મોહતા ગુમાવી નૂર ભાઈ ભાઈ આજના મનોરથી નરેન્દ્રભાઈ નરોત્તમભાઈ પરમાર તરફથી 5555 બોલ શ્રી વલ્લભરામ કોને ઓળખો તમે તો કરે બેગા સેવાના કામ 551 રૂપિયા આપે છે ગુરુજીની ભેટમાં બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી એલા આ બે બાપ દીકરો હો તમે એકેલા ઓળખતા નહીં હોય ને ઓળખો આ એવું નથી અમને એમ હતું કે અમે જ બાપ દીકરો બે છે પણ આ હોતે છે બાપ દીકરો એમ ને આમાં ત્રણ પેઢીના તો ભેગા થયા છે એમ તો આ બધી મોરજીભાઈ ની ભાવના એવી હતી એટલે બધા બાપ દીકરાઓની જોડી જ આવી છે પણ ઘરવાળીઓને બધા છોડીને આવ્યા છે હાલો માલકોસ तो सेव्या नहीं गोकुलपति अने अष्ट छाप कियो नहीं गान ए सुनी नहीं जेने सुबोधनी ए प्रेम भुजंग जाको दसे प्रेम भुजंग जाको दसे और ताको मंत्र न कोई पण नाथ वियोगी ना जीवे गोविंद भाई नाथ वियोगी ना जीवे अने जीवे तो बावरे होई ई जीवे तो बावरे होई और लाल रंग अनुराग श्याम रंग सिंगार को अरे लाल रंग अनुराग प्रीत रंग
प्रीत को ये तो जाने कोई बड़भा ये प्रेम नगर जी डगर में ये चली चक्षु तलवार ये मूर्ख मूर्ख सब बची गए और चतुर ने खायो ये चतुर ने खायो અરે પિતમની એ પિતમાં બંધાણી બેની હું તો પ્રીતમની પ્રીતમાં બંધાણી મજન સાયદ એ મારે મંદિરે પધાર્યા મંદિરે પધાર્યા મારે મંદિરે પધાર્યા અરે મધ્ય દિશાએ મારે મંદિરે પધાર્યા નવરંગ ચૂંદડી જાણી એ નવરંગ ચૂંદડી જાણી લીની હું પ્રીતમની પ્રીતમાં બંધાણી श्याम सुंदर मथुरा किए हम कैसे करिए रे नदीना कलना पर एवी अंतर योगी है प्रिय ए राधा झुके बदन पे राधा झुके बदन पे ए बस 40 चोर 10 तरुवर 10 सरोवर 10 हंसने मोर राधा जू के बदन पे
लाल तेरी लगन में मैं कहाँ करूं सम्मान। अरे एक हाथों ते दे चुकी, एक हाथों ते दे चुकी। अरे हवे ना रहियो घट में प्राण। लगन मन लागी हो, लगन मन लागी हो, लगन मन लागी। प्रीत के लिए प्रेम जानो, आयो श्याम सावरो। डगमग डगमगड़ी चाल तल चाल, और पकड़ो मेरो जमनो हाथ, इन्हें पकड़ो मेरो जमनो हाथ। अग्नि से लगन बुरी, અમારા દાદીનું બહુ નથી હાલતું ઘરમાં. अरे जरे सुरंगी दे ए वे अग्नि तो जल से बुझे, पण लगनी बुझे ना बार में। श्याम लगो संग डोले, माई मेरो श्याम लगो। તાનસેન જેવા ભગવદીઓએ જે સુંદર ગાન કર્યું ત્યારે ડોયલા હતા એના સાનિધ્યમાં. શ્યામલ ગોસંગ ડોલે
બોલાયો બિન બોલાયો બોલે બિન બોલાયો આ કીર્તન ઉપર એક પ્રસંગ યાદ આવતા એના અનુસંધાનમાં જ્યારે દિલ્હીમાં અકબર બાદશાહે એના સાહેબને કીધું કે એના જે કામ કરવા વાળા હોય ને એને કે સાહેબ કબ મિલે એસા જવાબ हमको चाहिए નહીતર કાલ નોકરીમાંથી કેન્સલ આવું દબાણ જોરદાર મૂકેલું ત્યારે એક મહિરાનો પિતા એમાં નોકરી કરતો હતો એના ઉપર પ્રેશર આવ્યું ત્યારે ઘરે આવીને મૂંઝાઈ ગયો ત્યારે લડકી નાની એવી છોકરી હતી કે આજે કેમ પપ્પા મૂંઝાઈ કેમ ગયા તો કે બાદશાહ કાલે નોકરીમાંથી કેન્સલ કરવાના સાહેબ કબ મિલે એસા જવાબ ઇनको चाहिए અચ્છા ત્યારે 10-11 વર્ષની બાળકી પણ જેના ઉપર કૃપા હોય ને એને સમજ હોય બીજાને ન હોય એ લડકીએ એમ કીધું કે પિતાશ્રી એમાં શું મૂંઝાઈ ગયા જાઓ તમે અહીંથી ગોકુલ ગુસાઈજી બિરાજે છે એમને પૂછો એટલે જવાબ પરફેક્ટ મળી જશે ત્યારે ગુસાઈજી પાસે ગોકુલમાં આવી અને એ આવ્યા રાજા ગુસાઈજીને પૂછ્યું કે મહારાજ સાહેબ કબ મિલે तो के कौन सो जवाब चाहिए कि हमारा बादशाह है दिल्ली थी कीधो हमने कि साहेब कब मिले तो के जेने जवाब जोई छे ने एने मोकलो त्यारे बीजे दिवसे राजा अकबर बादशाह दिल्ली थी एने लई आवीने एनो रसालो सब भरीने गुसाईजी पासे आव्या त्यारे गुसाईजीए ने एनो यथा स्वागत कर्યું અને अकबर बादशाहे दंडवत प्रणाम करीने के महाराज साहेब कब मिले साहेब એટલે આપણી ભાષામાં આપણા શ્રીનાથજી બાવા તો કે ગુસાઈજી એવો સુંદર જવાબ આપ્યો સાહેબ કબ મિલે ત્યારે શું કીધું કે તમે રાજા છો ને તો કે હા તો કે પ્રજાને મળવું હોય તો વાર લાગે ને તો કે હા તમારે એને મળવું હોય પ્રજાને તો કે તો તાત્કાલિક મળી શકીએ એવી રીતે સાહેબ વિચારશે ને ત્યારે તમને ઝડપથી પ્રાપ્ત થશે એટલે કીધું આમાં જીત જાવું તીત આડોઈ આવે બિના બોલાયો બોલે ઈ પુષ્ટિ માર્ગ એટલે કીધું જીત જાવું कहाँ करूं इन्होंने ना लोभी कहाँ करूं मेरी नैना लोभी वसकीनी बिन बोले बिना बोले पैसा की जरूरत नहीं है इनको केवल प्रेम चाहिए कोई पण मूल वगर नहीं ए कहाँ करूं इन्होंने ना लोभी
વચ કરી ના બોલે હા વચ કરી ના બોલે હા વચ કરી ના બોલે એમાં એવું છે ને લોભી માણસનું કામ નહીં પુષ્ટિ માર્ગ મેં એમ કીધું પણ આમાં લોભની જરૂર પડે હો કામ ક્રોધ લોભ મોહ મત મચ્છરાદી આ 6 આઈટમની જરૂર બધાના જીવનમાં પડે એટલે કીધું એમ કીધું ગોપીજનોના શબ્દો કહા કરું ઇનને ના લોભી કહા કરું ઇનને ના લોભી ઈ નેનાને લોભ હતો શેનો ઠાકોરજીના દર્શનનો લોભ હતો એવી આંખ દર્શન કર્યા વિના એક પલક પણ એને નડતી હતી ગોપીજનોએ બ્રહ્માજીને કીધું કે આ પલક શા માટે બનાવી અમારા પ્રભુના દર્શનમાં એક ટકથી દેખીએ તો અમને આનંદ પ્રાપ્ત થઈ શકે इन बिना हो कहा करूं इनने ना लोभी हंस कर ली मोले हंस कर ली बिना मोले बिना मोले बिना मोले बिना मोले हसी 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 घूंघट खोले बोले भाई बोले ओ हसी हसी घूंघट खोले हो हसी हसी કીર્તન ગાયેલું એ છોકરાઓ ગડબડ કરો માં કાકા સાંભળો નકર આમાં હમણાં વહી જાય તો ઉપરથી પ્લેન ઉયું જાય ઉપરથી હા હા બેનો કોમનદાસ મહાન ભગવત ભક્ત એવા આપણા મૂળજીભાઈ જેવા જ કહી તો કહી શકીએ મૂળજીભાઈ એના જેવા હતા એ જ્યારે હળ હાંકતા ને કુમનદાસજી જમનાવતા ગામમાં એની ખેતી હતી હથીરો હતા બાપા એની ખેતીમાં હળ હાંકતા હતા કુમનદાસજી અષ્ટસખા પૈકીના એ કુમનદાસજી હળ હાંકતા હતા ને ત્યારે શ્રીનાથજી બાવા એના કીર્તન સાંભળવા માટે પાછળ પાછળ પધાર્યા અને આમ ગિરિરાજજીના દર્શન પણ હામાં થતા હતા એ જમનાવતા ગામ ત્યાં ગિરિરાજજીના કંદરામાં ચંદ્ર સરોવર પાસે આવેલું એ ગામની અંદર કુમનદાસજી ખેતી કરતા હતા ખેતી હોય ને તોય પણ ઠાકોરજી તો હૃદયના ભાવ ઉપર આધારિત છે ત્યારે કુમનદાસજી કીર્તન ગાતા ગાતા સમય થઈ ગયો ઉથાપન ભોગમાં કીર્તન કરવા જવાનો ગિરિરાજજીમાં ત્યારે કુમનદાસજી હર છોડી નાખ્યું
ત્યારે ઠાકોરજી કીધું કે ક્यों कुमन मैं आया बिराजता ने ते क्या हार छोड़ दिया कि महाराज मेरा टाइम हो गया आप तो अंतर्यामी एक पलक में पहुंच जाएगा मैं कैसे पहुंचूं मैं पाँव थी चलता हूँ तो માટે આપકો મેં હર એટલે છોડ દિયા ત્યારે કુમનદાસજી ત્યાં પધારેલા અને જોરદાર ત્યાગવ્રતી રાજા અકબર બાદશાહે એને શિખરી ગામ ભેટ આપવાનું કીધું હતું. કુમનદાસજીના કીર્તન સાંભળીને અકબર બાદશાહને એમ થયું કે આવા કીર્તન રચનાર કોણ છે, આ કોને બીજા લોકો એની આગળ ગાવા માંડ્યા કુમનદાસજીના કીર્તન. તે સમયે કીધું કે કુમનદાસજી હજી અહીં બિરાજે છે જમનાવતા ગામમાં. ત્યારે એને પાલખી મોકલી કુમનદાસજીને તેડવા. ત્યારે કુમનદાસજીએ કીધું કે મારે પાલખીમાં નથી બેસવું, મેં પાવથી ચલકે આવું. ત્યારે રાજા અકબર બાદશાહનો મુકામ હતો બાજુના ગામમાં, ત્યાં કુમનદાસજી પધાર્યા અને કુમનદાસજીને એમ કીધું અકબર બાદશાહે કે તમે મારું કીર્તન ગાઓ એક સારું એવું, તો તમને હું આ શીખરી ગામ ભેટમાં આપું. ત્યારે કુમનદાસજીએ એક કીર્તન ગાયું કે ભક્તન કો કહા શીખરી કો કામ, આવત જાવત પનિયા તૂટો और बिसर गयो हरि नाम. તેથી રાજાને કહી દીધું તું કુમનદાસજીએ કે જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો હે પ્રણામ. મુસ્લિમ હતો છતાં એને પ્રણામ કરવાનું કીધું. તે સમયે એ રાજા હતો છતાં અપમાન કરી નાખ્યું. એ કુમનદાસજી પાસે ઠાકોરજીની એવી તાકાત હતી એટલે કીધું કે જાકો મુખ દેખત દુઃખ ઉપનો और ताको करनो है प्रणाम. कुमनदास लाल गिरिधरन को भक्तन को शिखरी को कहा काम. शिखरी को काम नहीं है, हमारे तो हमारा श्रीजी बाबा નું કામ છે એટલે એના અનુસંધાનમાં ગાયું. આજનો પ્રસંગ ભેટિયા હોઈ નથી ગયા ને એટલે અમે એક પ્રસંગ બોલી લઉં કે આજે મૂળજીભાઈ પણ આમાં ક્યાંક બિરાજતા જશે હો. કારણ કે આજે એવા જ કીર્તનો બધા આવ્યા. કુમનદાસજી ખેતી કરતા હતા અને અષ્ટસખા પૈકીમાં એમનું નામ અને જગતનો ત્યાગ. આવા કુમનદાસજી મહાન ભગવત ભક્ત થઈ ગયા. તો આપણે મૂળજીભાઈમાં પણ એવા ઘણા ગુણો હતા કે વૈષ્ણવ માટે જે પ્રેમ હતો ખીમરાણામાં, એવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે. ખીમરાણામાં જ નહીં પણ બીજે બધે. તો એના અનુસંધાનમાં ઠાકોરજીમાં પ્રેમ રાખવો એ તો દરેકમાં હોય છે. ભગવાનને તો હવ માનતા હોય, કોણ નો માને? ત્રિલોકનો નાથ છે એને તો માને. પરંતુ એનાથી વિશેષ ભાવ બીજા નંબરમાં વલ્લભ કુળને જે માને એનો બીજા નંબરનો ભાવ કહેવાય. અને લાસ્ટમાં ત્રીજા નંબરનો ભાવ જેને વૈષ્ણવ ઉપર પ્રીતિ હોય, વૈષ્ણવની માટે સેવા, વૈષ્ણવને જલ પાન ભૂખ દુઃખ બધામાં ભાગ લેતા હોય, એ વૈષ્ણવની ઉપર પ્રેમ, એનું નામ વૈષ્ણવતા. બાકી તો બધા બોર્ડ મારીને તો રખડે છે, મારા જેવા ઘણા એ તિલક કરીને હાલે છે. પરંતુ વૈષ્ણવ ઉપરનો પ્રેમ રાખવો બધાથી અઘરો છે. એના અનુસંધાનમાં ભેટિયાજી હવે બે શબ્દો આપણને કહે છે.
ના ખરેખર આજે મૂળજીભાઈનો જે મનોરથ એના છોકરાઓનો પણ એવો ભાવ આજે સવારથી અત્યાર સુધીની અંદરમાં આનંદ આનંદ અને આનંદ બીજું કાંઈ જોવા મળ્યું નથી. અમે મનોરથ ઘણા કર્યા પણ જે આજનો આનંદ એ અનેરો આનંદ છે. બોલો. અને પાછા બધા નિઃશુલ્ક. આજના મનોરથમાં આનંદ વધારે આવ્યો એનું કારણ એક મેન ઈ છે કે બધા બાપ દીકરા જ આવ્યા છે. સમજ્યા? એટલે બાપ દીકરા ભેગા થાય. હે પશુભાઈ, હા ભાઈ, ઈ કોણ કોણ બાપ દીકરા અમને ગણાવો તો ખરા. અમને તો બે જ દેખાણા. એક આ ગોરધનભાઈ આ અને આ વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ ઈ બે બાપ દીકરા. પછી અમારે મુકેશ ને મુકેશભાઈ અને આ ભાવેશભાઈ ઈ બાપ દીકરા. તું ને છોકરો પ્રવીણ. પછી મધુભાઈ અને અમે પ્રવીણભાઈ એ બાપ દીકરા. પછી હું અને મારે આમાં છોકરા બેટા અમે બાપ દીકરા. પછી આમાં આજે પછી વલ્લભભાઈ આલીકર ગોપાલભાઈ એ બાપ દીકરા. એટલે આનંદ બધાય એનો લીધો અને ઠાકોરજીની કૃપાથી બહુ મોજ આવી ને મોજ આવશે. માટે ઘણી ખમાઈ કે ખીમરાણા ગામને આ સાઉન્ડ વાળા બાપ દીકરો અને શાંતિલાલ ભગવાનજી ભાઈ જેવાય જે નારુડા નામ આ તો અમારા મકુભાઈ મરત્યાથી સેવાના કામ. અને આ ઈ બાપ દીકરો આવ્યા. આ અંભાઈ ને આ છોકરો બાપ દીકરા થયો પેટી માતર ની. એટલે લગભગ જોડા જ છે આમાં. ભાઈ ભાઈ શ્રી ગણેશ સાઉન્ડ સર્વિસ. હા. જય આ ઘણી કમાઈ કે ખીમરાણા ગામ નહીં અને વીરજી ભાઈ કાનજી ભાઈ જેવાય જે નારુડા નામ આ તો કરે ગુરુ સેવાના કામ. 101 રૂપિયા ગુરુની ભેટમાં આવે છે. બોલ શ્રી આ વલ્લભરાય ઘણી કમાઈ કે ખીમરાણા ગામ નહીં અને દેવરાજ ભાઈ ડાયા ભાઈ જેવાય જે નારુડા નામ આ તો કરે ગુરુ સેવાના કામ. 101 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય આ મજાના ઘણી કમાઈ કે ખીમરાણા ગામને અને છગનભાઈ પરબતભાઈ જેવાય જે નારુડા નામ આ તો કરે ગુરુ સેવાના કામ. 101 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે આમ કી ઘણી જય કમાઈ કે ખીમરાણા ગામને અંદર નંદલાલ ભાઈ દયાળજી ભાઈ જેવાય જે નારુડા નામ આ તો કરે ગુરુ સેવાના કામ. 101 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી આ જય મજાના ઘણી કમાઈ કે ખીમરાણા ગામને અને ચંદુલાલ રતિલાલ ભાઈ જેવાય જે નારુડા નામ આ તો કરે ગુરુ સેવાના કામ. 501 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય આ મજાના ઘણી કમાઈ કે ખીમરાણા ગામને અને વિજયભાઈ માધવજીભાઈ બાવલભાઈ જેવાય જે નારુડા નામ આમ આ તો કરે સદા ગુરુ સેવાના કામ. 502 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી આ જય મજાના ઘણી કમાઈ કે ખીમરાણા ગામને અને જીતેન્દ્રભાઈ માધવભાઈ જેવાય જે નારુડા નામ આ તો કરે ગુરુ સેવાના કામ. 501 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય આ પ્યારે મજાના કી જય ઘણી કમાઈ કે ખીમરાણા ગામને અને વતરામભાઈ જાગાભાઈ જેવાય જે નારુડા નામ 101 રૂપિયા આપે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે આ કી જય મજાના આ ઘણી કમાઈ કે ખીમરાણા ગામને રામને આજના મનોરથી મનોરથી ગૌલોકવાસી લાડુબેન મુરજીભાઈ જેવાય જે નારુડા નામ 3000 રૂપિયા ગુરુની ભેટમાં આપે છે. બોલ શ્રી વલ્લભરાય ઘણી કમાઈ કે ખીમરાણા ગામને અને આજના મનોરથી મુરજીભાઈ બાવલભાઈ જેવાય જે નારુડા નામ આ તો કરે ગુરુ સેવાના કામ. 3001 રૂપિયા આપે છે. બોલ શ્રી વલ્લભરાય ખીમરાણા ગામ નહીં અને પરસોત્તમભાઈ ગોવિંદભાઈ જેવાય જે નારુડા નામ અને કરે સેવાના કામ. 501 રૂપિયા ભરે. બોલ શ્રી વલ્લભરાય
હવે મનોરથી થાકી ગયા હશે ને બધા વૈષ્ણવો થાક્યા હશે ને. વૈષ્ણવને બહુ પરિશ્રમ પડે એમ ન કરે, બરાબર ને. એટલે હવે છેલ્લું પદ છે અને અમારે આ ભાઈ જો આલા વ્હાઈટ કલરનો વ્હાઈટ કલર પંકજભાઈ ને એનું નામ. હા, જરાક ભીને વાના છોકરો છે પણ વાંધો નથી. હા ગોરધનભાઈ બહુ સમજીને બોલજો, આમ આજુબાજુ બધા એકને બોલશો તો બીજું ડોળા કાઢશે, આમાં બધાયને એમ જ છે. એટલે એની ભાવના એવી છે, હમણાં હથીરા રહ્યો, એમની ભાવના એવી છે કે તમારી પાસે અમે તમારું પદ બપૈયો બોલો આધી રાત એવું પદ અમારે સાંભળવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ગોઠવીએ કંઈક તમારું, તમને આનંદ આવે એવું ગાઈએ. માસ્તર, પેટી માસ્તર, દુર્ગા કરો દુર્ગા. આપણે દુર્ગા રાગમાં કીર્તન ગાયું નથી આખી રાતમાં, પણ આ છેલ્લું કીર્તન ને છેલ્લું પદ અડધી રાત જ થઈ જ ને. પણ હવે ઢારી લીલા વેલી ચાલુ થાય ને વેલી બંધ થઈ જાય એવું છે ને બધું. હવે થાય ઘર ભેગા. અમારે જો મુકેશભાઈ ને આઘું ગામ છે. એ પહાડીના સુર આવશે અમારે. ઓ બરાબર હો ગયા. એ સુખ શોભા, એ સુખ શોભા, એ સુખ શોભા સપને કરી એસી ના કરે કોઈ. आखी लगी में फंसत रहूं अंतर माऊडी अंतर माऊडी जल थोरो नाही न कछु और मार्ग में
નદી નવાણ સ્વાતિ બુંદ એ ચાતક પીવે और सब जूठन समान मेरो चल सखी वहां जाइए जहां वसे रजनाथ महिरे चंदा हरि मिले एक पंथ दो देख देख सखी चालिए ये गिर में पथयने दुष्ट जीव कलिकाल में राखे प्रभु ये सीट ये मेरो पीऊ से पहाड़ पे मेरो पीऊ से पहाड़ पे और मैं यमुना के तीर એ શબ્દો તાજના ગાયેલા તાજ રાજા અકબર બાદશાહની તાજ એની બેગમ હતી પણ ઉચ્ચ કોટીનો જીવ ત્યારે રાજા મહારાજાઓ નાની બાળક હોય ને ત્યાંથી એ લઈ જતા એના રાજમાં એવો સમય હતો કેમના ફ્યુસ ઉડ્યા નથી ઉડ્યા લ્યો હાલે ગાડો ત્યારે તાજ હતી ઉચ્ચ કોટીનો દૈવી જીવ એમને બ્રહ્મ સંબંધ થયેલું હતું તે સમયે તાજના શબ્દો ગાયેલા પણ રાજાની ઓટ હતી એટલે એની બેગમો બહાર ન નીકળી શકે એટલે એના મહેલમાં બેસીને એક એ આ બધા ચંદ્રાવડા ગાયેલા કે મેરો પિયું કોણ એ मेरो पियू बसे पहाड़ पे क्या गिरिराज जी मां और मैं यमुना के तीर એ આગ્રામાં તાજમહેલ કહેવાય ને ત્યાં આ તાજ હતી એના ઉપરથી તાજ નામ પડ્યું છે આ કોઈને ખબર ન હોય ઝીણા મોટી ત્યારે કીધું કે મેરો પીયુ બસે પહાડ पे और मैं यमुना के तीर એ તાજમહેલ છે ને યમુનાજીના કાંઠા ઉપર જ રહેલો છે मैं बसु यमुना के तीर ऐसो मिलनो कठिन है क्यों राजा की ओट थी ऐसो मिलनो कठिन है मेरे पाव पड़ी जंजीर ओ मेरे पाव पड़ी है जंजीर એટલે બેડી લોખંડ રૂપી બેડી ઈ રાજા રૂપી બેડી હતી રાજાની બેડી હતી કે ક્યાંય બહાર ન નીકળાતું અત્યારે કલિકાલ બહુ સારામાં સારો યુગ છે બહેનો ભાઈઓ માટે ગમે ત્યાં તમે ભક્તિ માર્ગ માટે જઈ શકો કોઈ વિરોધ ન કરે સાચો ભાવ હોય ને તો તમારા 1000 વિઘ્ન તૂટી જાય અને ભક્તિ માર્ગમાં તરબોળ બની શકે પરંતુ જ્યારે ભાવ ઘટે છે એટલે આ બધા વિઘ્નો આવે છે એ તાજ ગળવા માંડી એકદમ શરીરમાં પાતળી પડી ગઈ एक दिवस अकबर बादशाह पूछू कि क्यों तो ऐसा क्या बनता खाने पीने के सब अपने भंडार में कमी नहीं है तो ताजे एवो जवाब आप्यो कि मारा ठाकुर जी विना एना विरह ताप में मारू शरीर सुकाई गયું છે ત્યારે અકબર બાદશાહ કે એમાં શું આપણે ચાલો જઈએ કે
તમે કયો ત્યાં જાય? તો કે હું અકેલી નહીં જાઉં. ઈ કે આ બધો રસાલો મોકલીએ તમારી સાથે. તો કે નહીં, તમે પેલા સાથે આવો તો મેં જાઉં. ત્યાં પછી ગિરિરાજજીમાં, ત્યાં જતીપુરામાં, ત્યાં એ રાજા અકબર બાદશાહ બેગમને લઈને પધારે છે. તે સમયે ગુસાઈજી ત્યાં બિરાજતા હતા. તે સમયના શબ્દો, ત્યારે આ શબ્દો ગાયેલા એના कि मेरो पियू बसे पहाड़ पे मैं यमुना के तीर, ऐसो मिलनो कठिन है मेरे पाव पड़ी जंगी. રાજા રૂપી એવી બેડી હતી છતાં તૂટી ગઈ અને રાજા એને લઈને અને ગિરિરાજ્યમાં આવ્યો. તે સમયે રાજા હતા એટલે ગુસાઈજીએ એને માટે અલગ જગ્યા આપી દર્શન કરવા માટેની. પણ જ્યારે ભીડ બહુ હતી ને ત્યારે બેગમની ઓટ બોટ બધું વિખાઈ ગયું અને ભીડમાં દર્શનમાં આવું બધું બનતું હોય છે. તે સમયે બપૈયો એક ગોપીજન સૂતા હતા તાજ. તે સમયના શબ્દો કે બોલો બોલો યાધીરાત બપૈયો બોલો યાધીરાત. એવા સપના મેં ચોક પડી. ચોક એટલે ખબર પડી સપનાની અંદર કે કોઈ બપૈયો પક્ષી પીયું પીયું એવી રટના કરી રહ્યો. એટલે એને પોતાના પિયુનો વિરહ એકદમ જાગૃત થયો. તે સમયના શબ્દો કે ભોલે આધી રાત સપના में चौंक पड़ी ब्रजबाल बपैया बोले आधी रात. चौंक पड़ी ब्रजबाल चौंक पड़ी ब्रजबाल बपैया बोले आधी रात बोले आधी रात आधी रात आधी. क्या बोलो બોલવા માંડ્યો ભાઈ. સ્વપ્નો મેં એ ચોક પડી હે વ્રજબાલ, આ ચોક પડી હે વ્રજબાલ બપૈયો, ચોક પડી વ્રજબાલ બપૈયો બોલે આધી રાત, આ બોલે આધી રાત. બોલે આધી રાત બપૈયો
શબ્દ રસ્યા પીયું, 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 પીયું. એવો શબ્દ રસાલ બપૈયો બોલે આધી રાત, બોલે આધી રાત, બોલે આધી રાત, બોલે આધી मेरा कानन में ए कानन में पीऊ 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 शब्द था हाँ पीऊ पीऊ शब्द साल हाँ पीऊ पीऊ शब्द साल पईयो बोले आधी रात हाँ बोले आधी रात पपैया मेरा कानन में एक पीयू पीयू एवो मेरा कानन में एवो पीयू पीयू शब्द पपैयो बोलो आधी रात बोलो आधी બોલો યાદી રાત પપૈયો બોલો યાદી મારા પીયુને કોઈએ રોકી દીધા હોય એવું લાગે. હજી કેમ ન પધાર્યા? એના અનુસંધાનમાં શબ્દો એસી સુઘર પ્રિયા કોણ બ્રજ में એસી સુઘર પ્રિયા કોણ બ્રજ में બાંધલિયો મોહજાર 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 हाँ ऐसी सुगड़ कौन पियाया व्रज में हाँ ऐसी सुगड़ कौन पियाया व्रज में जिसने बांध लियो मोहजाल लियो मोहजाल लियो मोहजाल लियो मोहजाल हाँ ऐसी सुघर हाँ ऐसी सुघर प्रिया को नया गजने जिनो बांध लियो मोहजा लियो मोहजा लियो मोहजा लियो मोहजा बंजार का सुर लेना पड़ेगा. विरह यज्ञनी विरह यज्ञनी रोई रोई ने मेरी नैना हो गईला विरह यज्ञनी रोई रोई ने मेरी नैना हो गईला बपैयो बोले आधी रात, बोले आधी रात, बोले आधी रात, बोले आधी ए विराह यज्ञनी दी ए
રોઈ રોય એ રોઈ રોય ના હો ગયેલા ऐसे जाए कोई कहो ए नंदलाल तो मोहे दर्शन दीजे दया मोहे दर्शन दीजे दयाल बपैयो बोलो आदिया बोले आदिया बोले आदिया
પપૈયો એ બોલે मेरे कानन में पीयू पीयू शब्द रसा मेरे कानन में पीयू 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 मेरे कानन मेरे कानन में पीयू पीयू शब्द रसा पपैयो आधी એ ઘણી કમાય કે ખીવરાણા ગામના અને શાંતાબેન જમાનભાઈ ગૌલોકવાસી એમના તરફથી ગુરુજીની ભેટમાં 200 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. એમ જાણે ઘણી કમાય કે ખીમરાણા ગામને અને આજના મનોરથી મનોજભાઈના પુત્ર નંદલાલભાઈ મનોજભાઈ જેવાઈ જેના રૂડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ 501 રૂપિયા આપે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. એમ જાણે ઘણી કમાય કે ખીમરાણા ગામને અને આજના મનોરથી તારાબેન નરોત્તમભાઈ મુરજીભાઈ એમના તરફથી ગુરુજીની ભેટમાં 1151 રૂપિયા આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. અરે મનોરથની ભાવના એક કીર્તન બોલી નાખો જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. કાંઈ વાંધો નહીં, કાંઈ હાલો બોલ નાખો. હા, તાલીઓ બોલો ને બધે. ચાલે તો મને એમ લાગે મનોરથી હુઈ ગયા લાગે. ક્યાં મનોરથી હું તો નથી દેખતો અહીંયા. અરે પણ વાં બેહવાનું નો અહીંયા સણ આગળ આવે ઠાકોરજી આગળ. બધાયનું રખવારું રાખે, કોઈ વહી ન જાવ. એટલે તમે ઈ ટેન્શન ન રાખો. જો એક બાલી કર બેટા, એક વાં બેટા, બાલી કર બેટા, એક ઓલી કર બેટા. એટલે ઈ ટેન્શન ન લ્યો. ઠાકોરજીનું એક ઉગમણી બાજુ ને એક આથમણી બાજુ. ઈ આમ બેઠા છે ને ઈ મંગલસૂત્ર નું ધ્યાન રાખે છે. આમ બેઠા છે ને ઈ એમ ધ્યાન રાખે આવડા વાહેથી ભાગી ન જાય. એટલે તમે ચાહી શકશો નહીં. હાલો થોડપદ બોલવાનું. થોડપદ કે જય શ્રી કૃષ્ણ जय श्री कृष्ण के वाणी मन टेव पड़ी
થઈ જાઓ. એ વાલે બાલ બાલ કે છેલ્લો આનંદ બધા ઉભા થઈ જાઓ. કસી તાળીઓ પડવી જોઈએ. મને ટેવ પડી શિકાર દેવાની મને ટેવ પડી. કાને કુંડલ શિર પર મુગટ મારે શિર પર મોર મુકુટ દયા. વાલે મુખ પર મુરલી અધર ધરી જશે કૃષ્ણ કહેવાની મને ટેવ પડી વાલે મુખ પર મુરલી અગર ધરી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. બાહે બાજુ બંધ પોતી રત્ન જડી બાહે બાજુ બંધ પોતી રત્ન જડી. વાલે હે હે એ વાલે યુર પર ગુંજાની માલા ધરી જશે કૃષ્ણ કહેવાની મને ટેવ પડી વાલે ઉર પર ગુંજાની માલા ધરી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ ચાર કોક વાલે મારે મંદિરે રજા ચાર ચોક વચ્ચે વાલાજી મંદિર રચા. મારો વાલોજી બિરાજયા ખબર કરી મારો વાલોજી જે બિરાજે ખબર ધરી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એ વાલે ચુંદડી ઉઠાડી પાકા રંગની અને ચુંદડી ઓઢાડી પાકા રંગટણી. એ વાલે ચુંદડી ઉઠાડી પાકા રંગની અને ચુંદડી ઓઢાડી પાકા રંગટણી. એ મારા વાલા એ મારા વાલાજીને પાલે પડું લડી લડી જતી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી હું તો પાયે બળું તો લરી રે લરી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. એવા માધવ દાસની વિનંતી સુણી એક માધવ દાસની વિનંતી સુણી. એવા માધવ દાસની વિનંતી સુણી એવા માધવ દાસની વિનંતી સુણી. જે જોશી બ્રજમાં વાત હોય એમને જે જોશી બ્રજમાં વાત કરી જતી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. અમને દેજો વ્રજમાં વાસ ફરી જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડે. બોલો શ્રીમદ વલ્લભાધીશ દ્રઢઈન ચરણન કેરો દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો ભરોસો કેરો ભરોસો. શ્રી વલ્લભનક ચંદ્ર જટા શ્રી વલ્લભનક ચંદ્ર જટા વિના. સબ જુગમાં જય અંધેરો ભરોસો સબ યુગમાં જોય તેરો ભરોસો. સાધન યોગ નહીં આકલી મેં સાધન સાધુ હોત નિવેરો ભરોસો એ સાધન યાસુ આસુર કહા હો ये सूर कहाँ कहे दिव्य दयाधरो दूर कहाँ गए दया करो. सूर कहाँ कहे दिव्य दयाधरो दूर कहाँ गए तुम्ही दया करो. बिना मूल को तेरो भरोसो मूल को तेरो भरोसो. बिना मूल को तेरो भरोसो बिना मूल को तेरो भरोसो. दईन चरणन केरो भरोसो दईन चरण केरो भरोसो. दईन चरणन केरो भरोसो दईन चरणन केरो भरोसो दईन चरणन केरो भरोसो. दईन चरणन केरो भरोसो बोलो श्रीमद वल्लभाधीश गुसाई जी परम दयाल की श्याम सुंदर श्री अमले महारानी महाराणी की जय. આજના આનંદની જય. એમ ઘણી ખમાય કે ખીમરાણા ગામ નહીં અને રામજીભાઈ ભગવાનજીભાઈ દેવાઈજી નારુડા નામ આ તો કરે સદા ગુરુ સેવાના કામ 101 રૂપિયા ગુરુજીની ભેટ
ભેટમાં આવે છે. બોલ શ્રી વલ્લભરાય પ્યારે કી જય. આ તો ઠાડી ઠાકી ગયા બાકી ઢાઢરની નકર ખવા